ભેસાણના જૂના બસ સ્ટેન્ડમાં ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। જૂનાગઢના ભેસાણના જૂના બસ સ્ટેન્ડમાં ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। 23 સપ્ટેમ્બર 1917ના રોજ વડોદરામાં ડોક્ટર ભીમરાવ આંબેડકરે એક મહત્વપૂર્ણ મહાસંકલ્પ લીધો હતો, જેને ભીમ સંકલ્પ દિવસ અથવા સંકલ્પ દિવસ તરીકે ઓળખવામાં આવે છે। આ સંકલ્પ ભારતીય સમાજમાં અસ્પૃશ્યતા અને જાતિવાદી અન્યાય સામે લડવાનો હતો, જે તેમના જીવનનું મુખ્ય ધ્યેય બન્યું હતું। 1913માં વડોદરા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા તરફથી વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ મળી હતી। અભ્યાસ પૂર્ણ થયા પછી 1917માં આંબેડકર સાહેબ વડોદરામાં મહારાજાના સફરખાનાના વડા એટલે કે મિલિટરી સેક્રેટરી તરીકે જોડાયા હતા। જો કે તે સમયે સામાજિક ઉચ્ચ નીચના ભારે ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો। ઓફિસમાં પટાવાળા તેમણે પાણી આપવાનો પણ ઇનકાર કરતા હતા। ફાઇલો તેમની ટેબલ પર વાછોડતા, રહેવા માટે મકાન મળતું નહીં, એક પારસી હોટેલમાંથી બહાર કરવામાં આવ્યા હતા। આ અનુભવો તેમને ખૂબ જ આઘાત લાગ્યો અને 23 સપ્ટેમ્બર 1917ના રોજ વડોદરાના સયાજી બાગમાં બેઠા અને તેમણે સંકલ્પ કર્યો કે હું જે સમાજમાં જન્મ્યો છું તે સમાજ પરના અમાનવીય, અન્યાયી, ઘૃણાજનક, ગુલામીયુક્ત અને અત્યાચારી વર્તનને દૂર કરીને જ ઉત્થાન કરીશ। જો હું નિષ્ફળ જઈશ તો બંદૂકની ગોળી વડે મારા દેહનો અંત કરીશ। આ સંકલ્પ તેમના જીવનનો મંત્ર બન્યો અને તેમણે નોકરી છોડીને મુંબઈ જઈને વકીલાત શરૂ કરી, જે પછી અનુસૂચિત જનજાતિ ચળવળનું આધારસ્તંભ બન્યું। આ સંકલ્પની ઘટના ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને માત્ર વ્યક્તિગત સ્તરે જ નહીં પરંતુ સામાજિક રીતે પણ પરિવર્તનના માર્ગે લઈ ગઈ। તેમણે મહાડ સત્યાગ્રહ 1927, પૂના પેક્ટ 1932 અને બંધારણ નિર્માણ જેવા પગલાં લીધા હતા। આજે સંકલ્પ ભૂમિ વડોદરામાં એક સ્મારક તરીકે વિકસાવવામાં આવી રહી છે, જ્યાં આંબેડકર ભવન અને ડિજિટલ લાઇબ્રેરી બનાવાઈ રહી છે। દર વર્ષે 23 સપ્ટેમ્બર આ દિવસને સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ સંકલ્પ તેમના અથાગ પ્રયત્નો અને લડતનું પ્રતીક છે, જે આજે પણ પ્રેરણાદાયી છે। આજે અમે અહીંયા ભેસાણમાં ઉપસ્થિત થયા છીએ। આજે સંકલ્પ દિવસના દિવસે ભેસાણમાં સમસ્ત અનુસૂચિત જાતિ અનુસૂચિત સંઘના તરફથી આમંત્રિત કરેલ છે અને આજે સંકલ્પ દિવસના શુભ અવસરે અહીંયા બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરેલ છે। આજે બધાની માટે ખૂબ મોટો દિવસ છે, કારણ કે બાબા સાહેબે જે લડત લડી છે એની માટે એમને બહુ મોટું અમારા બધાની તરફથી મોટું ગિફ્ટ છે અને સમસ્ત જે પ્રકારે બાબા સાહેબે આપણી માટે લડત લડી છે, સંઘર્ષ કરેલું છે, એની માટે આ ખૂબ નાનું યોગદાન છે આપણી માટે। અને સમાજમાં આપણે આવી રીતે કાર્ય કરીને હંમેશા એમણે આપેલું યોગદાન જે છે એ યોગદાન હંમેશા આપણે યાદ રાખીને એમણે જે સંઘર્ષ કરેલા છે એ સંઘર્ષોને યાદ કરીને આપણે સમાજમાં કંઈ ને કંઈ રૂપે યોગદાન આપીને એમના લોકોને આજના દિવસે સમાજને શું સંદેશો આપશો? આજના દિવસે સંદેશો એ આપી શકાય છે કે જે બાબા સાહેબે આપણા સમાજ માટે સંકલ્પ કરેલ છે, આજના દિવસે સંકલ્પ કરેલ છે બાબા સાહેબે કે મારા જે નીચ જાતિના જે લોકો છે, સમાજના લોકો છે, એની ઉપર જે અત્યાચાર થતો હતો એ અત્યાચારને દૂર કરવા માટે બાબા સાહેબે એમ કીધેલું છે કે જ્યાર સુધી હું નાની જાતિના લોકોને ન્યાય નહીં અપાવું ત્યાં સુધી આ જે જીવન છે મારું હંમેશા એમની યોગદાનમાં હું અર્પિત કરીશ। તો એવી જ રીતે આપણા સમાજના લોકોએ પણ જ્યાર સુધી જીવિત છે ત્યાર સુધી સમાજની માટે કંઈક ને કંઈક કરવું જોઈએ। એવી રીતે બાબા સાહેબ સંકલ્પ લીધો। સંકલ્પનો મતલબ છે કે દ્રઢ નિશ્ચય। તો આપણે પણ આપણા જીવનમાં સામાજિક રૂપે, ધાર્મિક રૂપે, કંઈ ને કંઈ રૂપે દ્રઢ નિશ્ચય લઈને સમાજની માટે કંઈક ને કંઈક મદદરૂપ હોવું જોઈએ। તેથી આ ઐતિહાસિક દિવસની ઉજવણીના ભાગરૂપે ભેસાણની મધ્યમાં પોલીસ સ્ટેશન પાસે ભારત રત્ન એવોર્ડથી સન્માનિત ડોક્ટર ભીમરાવ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના સૌરાષ્ટ્રના નેતાઓ ખાસ હાજર રહ્યા હતા।
ભેસાણ શહેરના મુખ્ય માર્ગ પર આવેલ શ્રી રામ ચોકથી લઈને બાબા સાહેબની પ્રતિમા સુધી ઢોલ નગારા અને ડીજેના તાલ સાથે વિશાળ રેલી નીકળી હતી. આ રેલીમાં અન્ય સમાજના આગેવાનો, સરપંચ યુનિયનના પ્રમુખ સુરેશભાઈ સાવલિયા, ભાવેશભાઈ ત્રાપસિયા, તાલુકા લેવા પટેલ સમાજના પ્રમુખ વિનુભાઈ ભુવા, વનરાજભાઈ ખુમાણ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બાબા સાહેબના આ સંકલ્પ દિવસની સફળતા છે. આ પ્રસંગે જૂનાગઢથી પ્રમુખ શ્રી રાજુભાઈ સોલંકી, રાજકોટ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા વસરામભાઈ સાગઠિયા, મનસુખભાઈ વાઘેલા, રોહિતભાઈ સોલંકી, અજીતભાઈ વિંજોડા, અર્જુનભાઈ સાસિયા, રણજીતભાઈ સહિતના આગેવાનો અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજના લોકોની ઉપસ્થિતિમાં જય ભીમના નારા સાથે ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આજે 23 સપ્ટેમ્બર સમગ્ર ભારતનો પછાતો, ગરીબો, શોષિતો, પીડિતો, મહિલાઓ માટેનો પવિત્ર દિવસ કહેવામાં આવે છે. કારણ કે આજના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે વડોદરામાં એક વૃક્ષ નીચે બેસીને સંકલ્પ કર્યો હતો કે તમામ પછાતોને, બહેનોને, મહિલાઓને, આ બધાને હું આ દેશમાં મુક્ત કરીશ અને બધાને સ્વતંત્ર અધિકાર આપીશ. એના અનુસંધાને આજે એમનો સંકલ્પ, જે ભીમ સંકલ્પ કહેવામાં આવે છે, ભીમ સંકલ્પ મહોત્સવ અનુસંધાને આજે ભેસાણ મુકામે કલેક્ટરની, માન્ય કલેક્ટર સાહેબની મંજૂરી સહિત આજની પૂર્ણ કદની ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં હું રાજકોટથી મને પણ બોલાવવાનો છે, એટલે હું આનંદ અનુભવું છું અને આ ઉત્સવનો ભાગીદાર થયો એનો પણ મને આનંદ છે. અને સમગ્ર ભેસાણ તાલુકાના તમામ લત્તાવાસીઓનો, ભેસાણ તાલુકાના આગેવાનોનો અને કાર્યકરોનો બધાનો આભાર પણ માનું છું. અને આજે જે રેલી શાંતિપૂર્ણ કાઢવામાં આવી છે એ પણ એક સારામાં સારી વાત છે. અને હમણાં જમ્યા પછી ભીમ સંધ્યા ચાલુ થાય છે, ભીમ ભજનો ચાલુ થાય છે. આજે રાત્રે આખી રાત સુધી તમામ લોકો ભીમના ભજનોમાં મગ્ન રહેશે. અને તમામને હું આ સમયે અભિનંદન આપું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જય ભીમ. આજના સંકલ્પ દિવસે લોકોને શું સંદેશો આપવા માંગો છો? લોકોને એક સંદેશો એ આપવા માંગુ છું, ભારતમાં 48% મહિલાઓની સંખ્યા છે. આ દેશના મહિલાઓના મુક્તિદાતા તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે. કારણ કે મહિલાઓને જે અધિકાર નહોતા, તમામ અધિકારો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવ્યા પછી આપ્યા છે. એટલે મહિલાઓને તો ખાસ, કારણ કે એની ટકાવારી આ દેશમાં વધારે છે. બીજું, પછાતો કોઈ ખાલી ફક્ત અનુસૂચિત જાતિના નહીં, પરંતુ દરેક સમાજના જે નાના પછાતો છે, પાછડા વર્ગના લોકો છે, ગરીબો છે, એ તમામને મૂળભૂત અધિકારો આપવામાં આવે છે. બંધારણ રૂએ એ અધિકારોની રૂએ એ લોકો આજે સ્વતંત્ર રીતે જીવી શકે છે, સ્વતંત્ર રીતે રહી શકે છે અને પોતાનો બંધારણીય અધિકારનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે છે.